टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જે પૂજન અર્ચન જે છે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ધ્વજારોહણની વિધિ જે કરવામાં આવી રહી છે આપણી સાથે દિલીપ દાદી મારે દિલીપ દાદી આજે નેત્રોત્સવ છે શું કહેશો શું મહત્વ ભગવાન જગન્નાથજીને નેત્રોત્સવ વિધિ સંપન્ન થઈ રહી છે અને આજ અત્યારે ધજા અર્પણ વિધિ મહોત્સવ થઈ રહ્યો છે તો જોઈ શકાય છે કે તમામ વિધિ જે છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે મંદિરના ટ્રસ્ટી તમે સાથે પણ વાત કરશું અને જાણશું કે આજના દિવસનું જે છે તે શું મહત્વ છે અને કયા પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે હાલ યજમાનો જે છે તેમના દ્વારા ધ્વજારોહણ કરવા નેત્રોત્સવ છે અને ધ્વજારોહણ કરવામાં આવી છે શું મહત્વ છે અને શું સંદેશ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે નીકળવાની હોય ત્યારે એ પૂર્વે અનેક પ્રસંગો જોવાતા હોય છે આપણે હમણાં નેત્રોત્સવ વિધિ સંપન્ન કરી ભગવાન જગન્નાથજીના શિખર ઉપર ધ્વજારોહણ કરી રહ્યા છીએ ધ્વજારોહણનો કે તેનો દર્શનનો લાભ ભગવાનના દર્શન કરતાં પણ વધારે મહત્વનો હોય છે એટલે આજે આ ધ્વજારોહણનો કાર્યક્રમ થઈ રહ્યું છે કોના દ્વારા કરવામાં આવી રહ્યું ધ્વજારોહણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું ધ્વજારોહણ મંત્રીની આગેવાનીમાં રથયાત્રાના તમામ યજમાનો દ્વારા આ ધ્વજારોહણનો કાર્યક્રમ થઈ રહ્યું છે જોઈ શકાય છે કે ધ્વજારોહણનો જે છે વિધિ હાલમાં કરવામાં આવી રહી છે રથયાત્રાના જે પણ તમામ યજમાનો છે તે એમના દ્વારા વિધિ કરવામાં આવી રહી છે દિલીપદાસજી મહારાજના સાનિધ્યમાં આ વિધિ જે છે તે કરાઈ રહી છે જોઈ શકાય છે કે હવે ધ્વજારોહણ જે કરવામાં આવશે અને 148મી ભગવાનની રથયાત્રા છે તે પહેલા વિવિધ વિધિઓ જે છે તે કરવામાં આવતી હોય છે ભગવાન મોસાળમાં 15 દિવસે છે તે રહીને આવે છે અને ત્યારબાદ નેત્રોત્સવ વિધિ જે છે તે પૂર્ણ કરવામાં આવી છે એટલે આજે હવે આ ધ્વજારોહણ અને ત્યારબાદ સંતો મહંતોનો ભંડારો જે છે તે પણ યોજવામાં આવનાર છે અને આવતીકાલે જે છે તે ભગવાનનો સોડાવેશના દર્શન થશે સાથે સાથે રથોનું પણ જે છે તે પૂજન થશે અને અષાઢી બીજે ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળીને ભક્તોને દર્શન આપશે કેમેરામેન પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ
દ્વારા ધ્વજારોપણ થયું અને હવે આપણે બધાએ કોઈ પણ સત્કર્મની સમાપ્તિ આરતીથી થાય. આરતીનો અર્થ એ છે કે પૂજામાં કાંઈ પણ ઓછું વસ્તુ થયું એની ન્યૂનતા પૂર્ણ કરવા માટે કાંઈ પણ પૂજામાં આપણાથી 19-20 થયું હોય કાંઈ તો એ બધી જ પૂજામાં થયેલી કોઈ પણ પ્રકારની ભૂલ, મન વચન અને કર્મની થયેલી ભૂલ પરમાત્મા તમારી ને મારી ક્ષમા કરે અને બધાને આશીર્વાદ મળે ભાવથી અંતમાં કોઈ પણ સત્કર્મના અંતમાં આપણે આરતી કરવી છે. આર્તનાદથી થાય એનું નામ આરતી. એવા આર્ત ભાવથી આપણે જગન્નાથજીની આરતી કરવા જઈ રહ્યા છીએ. બધાને આરતી બે વચ્ચે એવી કોઈ વ્યવસ્થા, શું વ્યવસ્થા છે? બે યજમાનો વચ્ચે એક આરતી છે. ક્રમશઃ અનુકૂળતા મુજબ આરતીને ઉતારીશું અને રાજ્ય સત્તા અને ધર્મ સત્તા બંને મળે ત્યારે સર્વાંગી વિકાસ શક્ય બને. એવા આપણા ઉત્સાહમાં વધારો કરવા સરકાર શ્રી સ્વયં અહીં ભગવાનના આશીર્વાદ વધાર્યા છે. ત્યારે આપણે